नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत पीरा। हे हनुमान दादा, अमे जन्मो जन्म थी बधा आ पापो थी पीड़ाएला छे, पण तमारी कृपा थाय तो ज अमने आ पीड़ामांथी मुक्ति मळी शके। राम जेवा समर्थोथी पण तमारी कृपा विना ई युद्धने जीती नहीं शक्या। तो अमारा जेवा पामर जीवो ની આ દુનિયાની અંદર કોઈ હેસિયત નથી કે આવા સમર્થ સદગુરુનું ચરિત્ર ગાઈ શકે, પણ જેમ સંતોએ પારા પર હાથ મૂક્યો અને વેદ બોલી શક્યા તેવી અમારી સ્થિતિ છે। અને એ પણ આજે વીરપુર જેવા ધામની અંદર આવા આ હોલ માટે અમને જગદીશભાઈ પરમિશન સાંઈ બાબાએ આપેલી હતી કે ત્યાં જઈને ખાસ સમાજની વાડીમાં અને આ ભૂમિ પર આવીને આપણને કેવા 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 અહેસાસો થયા કે આજે એ સાક્ષાત વીરબાઈ માને ભગવાન જે જગા પર મૂકી ગયેલો। આજે અમારા જયંતિભાઈ એમ કહ્યું કે 52 વર્ષથી વીરપુરની અંદર આવે અને ખરેખર ભક્તિનું દર્શન તો કાલે થયું, કારણ કે વીરબાઈ માતાને જે જગા પર મૂકી ગયેલા तो 52 वर्ष पति जे भक्ति स्वरूपा जगत जननी जे अन्नपूर्णा स्वरूप एमनो दर्शन तो काले थी। तो आ भूमि ने काले ये संतोए आपने बहुत सारा आशीर्वाद पण आप्या के त्रिवेणी संगम अने त्या साक्षात त्रिवेणेश्वर महादेव अने बीजी वर पीपळाव आसोपालव અને મહાદેવ આ પાંચ જગ્યા જ્યાં સ્થાનિક હાજર હોય તો ત્યાં સાક્ષાત શિવજીનું કૈલાસ વિરાજ। અને એ ભૂમિ પાવન પર આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી આવ્યા। કેટલી કેટલી એ પુણ્યના પ્રભાવે આજે આપણે એ બજરંગદાસ બાપાના ધામમાં પણ બધા જઈ આવ્યા। ત્યાં આપણને પ્રસાદ નહીં મળ્યો, કારણ કે ત્યાં જો પ્રસાદ લેવા જઈએ તો અહીંયા આપણે આવી નહીં શકીએ, પણ માતા વીરબાઈને આપણા બાળકો પર ખૂબ વાલ હતો। જેમ આપણે કોઈ જગ્યાએ જઈએ, કોઈ મોટા સિટીઓની અંદર કદાચ જઈએ અને આપણા ફળિયાની કોઈ દીકરી રસ્તે લગ્ન કરેલા હોય ને तो एमने खाली खबर पड़े कि मारा पियरना लोको कदाच अमदावाद गेला से तो रस्ते आवे ने मारा घरे आवे तो मारे इने आ जमाड़વું પડે। તેમ જીના દરબારમાં આવેલા છે તો એ વીરબાઈ પણ જાણ્યો કે મારા બાળકો ગેલા છે તો રિટર્નમાં આવતા મારે ઘરે આવીને તો આજે એ પ્રસાદ એ માતાનો પ્રસાદ આપણને આપણે બધા સદભાગી છે કે આ 2-3 દિવસમાં આવીને અને કથા તો પહેલા દિવસે જ આ સફળ થઈ ગયેલી। હું કારણ કે કથા ચાલુ થયા પહેલા તો જલા બાપા આપણને મળવા આવી ગયેલા। એમ તો એ યજ્ઞો પરિપૂર્ણ થાય અને પછીથી એ દેવો દર્શન આપતા હોય, પણ જેમ જેટલી ભક્તોની તાલાવેલી ભગવાનને મળવા માટે જેટલી પણ વધારે હોય એટલે જ ભગવાનને પણ ભક્તોને મળવા માટે તાલાવેલી હોય। એટલે જલા બાપા પહેલા દિવસે આપણને બધાને મળવા માટે આવી ગયા અને જ્યાં આવા સમર્થ આવીને એ કથાનું ગાન સ્વતઃ આશીર્વાદ આપીને કરાવતા હોય, કારણ કે આપણી તો એવી જેમ દાદાએ બહુ સરસ વાત કરી, આપણી બહુ તાકાત છે
આપણે તો ભવના રોગી છે, જન્મો જન્મના પાપી છે, અને આપણને તો પરમ દિવસે હું વાંક ખાધેલું તેની પણ આપણને જાણ નથી. કારણ કે અચાનક પૂછી પાડવામાં આવે કે પરમ દિવસે સાંજે શું શાક ખાધેલું, તો કોઈ તરત ને તરત જવાબ આપી શકતો, કારણ કે પહેલા તો એને 2-5 મિનિટ વિચાર કરવો પડે કે શું ખાધેલું હશે. એ મારીને તમારી બધી આવી જ અવસ્થા હોય, એ ખ્યાલ જ નહીં આવી રહે. તો જેમને એ અયોની જ છે એમની લીલાનું તો આપણે ખાલી વર્ણન કરી શકીએ ને. તો એ પરમ તત્વ એક એવી વસ્તુ છે કે મળી જાય, વારંવાર આ કહેવું પડે કે મળી જાય તો એ જમાનને પણ મળી જાય, અને નહીં મળે તો ગમે એટલી મોટી પાયરી કરવી રહી, કારણ કે એ પરમ તત્વ એવું છે. તો એ શિરડીની અંદર જ્યારે એમ તો એ કથા આપણે વારંવાર ગાયેલી જ છે, પણ શિરડીમાં જ્યારે બાબા આવ્યા તો એ જાનની અંદર આવ્યા. જ્યારે એ 12 વયમાં પ્રગટ થયેલા, પણ ત્યારે પરિપૂર્ણ નહીં હતા અને લોકોએ એમને બહુ દુઃખી કર્યા. જ્યારે માણસોની ખ્યાતિ વધતી હોય તો ત્યારે સ્વાભાવિક છે કે લોકો દુઃખી કરે, લોકો ધર્મના રસ્તા પર ચાલવાના પ્રયાસ કરે, એટલે પહેલા તો એના પોતાના દુશ્મન થઈ જાય. આવો આ સંસાર છે, અને એટલે જ આ સંસારને અસાર કે આ સંસારમાં કંઈ પણ સાર દુખાવે છે. આ સંસારમાં માણસ રોજ ઉઠીને સુખ શોધે, પણ રોજને રોજ દુઃખ મળે. આનું નામ રોજ સુખની પાછળ પડે, પણ રોજ દુઃખ મળે. પણ સાચું સુખ અને સાચી શાંતિ તો પ્રભુ અને સદગુરુના ચરણમાં છુપાયેલી છે. આ જીવનની અંદર એકવાર માણસને શાંતિ પ્રાપ્ત થાય. ઘણીવાર માણસો ફરિયાદ કરે કે અમારા જીવનમાં શાંતિ નથી, પણ શાંતિ જો કદાચ વેચાતી લેવાતી હશે તો કરોડપતિઓને આ ઘોડી લેવાનો વારો નહીં. શાંતિને એ ભક્તિ દ્વારા પ્રાપ્ત કરવું પડે, એને વેચાતી લઈ શકાતી નથી. એના માટે આવા સંતોના ચરણ, સદગુરુના ચરણમાં જવું પડે, એમના બોધને અનુસરવું પડે, ત્યારે આપણને પરમ શાંતિની અનુભૂતિઓ થતી હોય. અને આ માર્ગ એટલો કઠિન છે કે જેમ પ્રહલાદે ભક્તિ કરી તો પહેલા તેનો બાપ દુશ્મન બની ગયો. દરેક જગ્યાએ તમે જુઓ, વીરપુરની અંદર પણ જલા બાપાની વાતને પહેલા થોડા બધા સમજી શક્યા, પણ મહત્વ જ્યારે સમય નીકળી જાય ત્યારે જ એનું મહત્વ સમજવા. ને તો સાંઈ બાબાએ બધા ભક્તોને કહ્યું કે એ દુનિયાવાળો, જ્યારે મને જરૂર હતી ત્યારે કોઈ મને એક ફૂલ પણ નહીં આપ્યું. જ્યારે ખરેખર મને જરૂર હતી ત્યારે મને આ દુનિયાએ એક ફૂલ પણ નહીં આવ્યું. પણ જ્યારે આ શરીર સબ થઈ ગયો ત્યારે આખા સબને આખા ફૂલોથી ઢાંકી દીધું. જ્યારે જરૂર હતી ત્યારે નહીં મળ્યું. એટલે કોઈ પણ વસ્તુની કદરો પહેલાની થતી હોય, પણ જ્યારે એ પૂરી થઈ જાય, જેમ માણસને જીવતે જીવતા હાર પહેરાવવામાં તરત નહીં પહેરાવે માણસ, પણ હાર ક્યારે ચડાવે? માણસ મરી જાય પછી જ હાર ચડાવે. આખી જિંદગી ગાળ દે માણસોને, પણ એની પ્રશંસા ક્યારે કરે? જ્યારે મૃત્યુ પામે ત્યારે જ એની પ્રશંસા થાય, પણ ત્યારે સમય પૂરો થઈ જાય. એટલે કદાચ બધાને એમ થાય કે પ્રશંસા પામવા માટે મરવું પડે, પણ અહીંયા મરવું કોઈને ગમતું નથી. કામ
કારણ કે આપણા બધાનો મનુષ્યનો દેહ છે. આટલી યોનિમાં આપણને સદગુરુ અને ભગવાનની આપણા પિત્રોની અસીમ કૃપા કે આપણને મનુષ્યનો દેહ મળ્યો અને વિશેષ કરીને આપણા દેહમાં ભગવાને આટલી પણ ખામી નહીં રાખી. નહીં તો ખાલી ને ખાલી વિચાર કરો કે કદાચ આ આંખ નહીં આપેલી હતી, ખાલી હમણાં કલાક આંખ બંધ કરીને બજારમાં નીકળો આપણી હું ભલે થાય. એ તો જે ભોગવે તેને ખબર પડે છે. તો આ બધી વસ્તુમાં ભગવાને આપણા પર બધી જ કૃપાઓ કરેલી છે કે આપણને ઘરબાર આપ્યા, છોકરા થઈ આપ્યા, બાપની જમીનો છે અને સારી સદબુદ્ધિ આપી, સારું શરીર આપ્યું, તો પણ માણસ હંમેશા ફરિયાદ કરતો ને કરતો રહે. જે એને આપેલું તે તો આપી દીધેલું છે. અને આપણને એ વાતનું દુઃખ નથી કે આપણા પર કેટલું છે, પણ આપણને દુઃખ એ વાતનું છે કે આપણા કરતા બીજા પર વધારે છે. એનું જ આપણને દુઃખ છે, બાકી બીજી કોઈ પણ વસ્તુનું દુઃખ આપણને નથી. તો એ શિરડીના સાંઈ બાબા એ દ્વારકામાઈની અંદર આખી જિંદગી લોકોને આ બોધ આપ્યા કે એ જગતના લોકો આવો મનુષ્યનો જન્મ ફરી ફરીને મળવાનો નથી, એટલે એક પણ ક્ષણને વેડફવા વગર આ નર દેહને સાર્થક કરી લેવા જેવો છે. એટલે જે સર્વ લોકોના કલ્યાણ માટે અને હિત ખાતર બંધાયેલો છે અને જે સદાય પરમાત્માની સાથે બાહ્ય સ્થિતિમાં એકરૂપ થયેલો છે, તેનો ભક્તિપૂર્ણ મનથી સદાય સતત સ્મરણ કરો. જેના સ્મરણ માત્રથી જન્મ અને મરણના ગૂંચવાડાઓ ઉકેલાઈ જાય છે. જો એક સદગુરુ કે આવા જલા બાપા જેવા સંતો એનું ખાલી ને ખાલી સ્મરણ કરવામાં આવે તો પણ લખેલું છે, આના પુરાવાઓ છે કે જેમના ખાલી સ્મરણ માત્રથી જન્મ અને મરણના ગૂંચવાડાઓ, આ સંસારની કામનાના ગૂંચવાડાઓ તો ઉકેલાઈ જાય, પણ જેમના ખાલી સ્મરણ માત્રથી જન્મ અને મરણના ગૂંચવાડા ઉકેલાઈ જતા હોય તે આ સાધનનું ઉત્તમ સાધન છે. તેને માટે એક કોડીનો ખર્ચ કરવો પડતો અને બીજી વિશેષ કૃપા કે એના માટે પૈસા ખર્ચવા પડતા નથી. આ તો કોઈ પણ માણસ કરી શકે. અને એ અનમોલ ભેટ આપણને પ્રહલાદ તરફથી મળેલી કે આ જપ યજ્ઞ એ જ્યારે એ સ્તંભમાંથી ઋષિ ભગવાન પ્રગટ્યા અને એ લાલ ચોર હતા એ શાંત નહીં પડ્યા, ત્યારે એને એમ તો આ કથા બહુ લાંબી થઈ જાય એટલે દુકાનમાં કેવી પડે, પણ કેમ કરીને શાંત પાડવું પડે તો એક ભક્તનેમાં જ એટલી તાકાત છે કે એ ભગવાનના ક્રોધને પણ શાંત કરી શકે. કારણ કે ભગવાન ભક્તોના વશમાં છે. અને આવી જ્યારે પ્રકૃતિની વાત આવે તો એ જ આરસાની અંદર એ હિરણ્યકશ્યપ છે, જ્યારે ઋષિ ભગવાને ફાડી નાખ્યો, એમની અંદર પેટની અંદર ઝેર હતો અને એ ઝેર એ નખની અંદર ભરાયું. એ નખની અંદર ભરાયું ઝેર એટલે ભગવાનને એ નખમાં પણ પીડા થવા લાગી. એ પીડા કઈ નહીં કરીને પણ શાંત નહીં થાય, એટલે લક્ષ્મી માતાએ વિચાર્યું કે એની પીડા શાંત કરવા માટે એમણે એ માતાજીએ એ ઉમરાઓને, બધા ધ્યાનથી સાંભળજો, ઔદુંબર એ ઔદુંબરના ફળોને એ પાત્રની અંદર નાખ્યા અને ચીમરી નાખ્યા અને એની અંદર એ ભગવાનને, એ ઋષિ ભગવાનને હાથ બોલાવ્યા. તો ત્યારે એ નખમાં ભરાયેલું ઝેર એ ભગવાનને પણ શાંત થયું. અને એ દત્ત ચરિત્રની અંદર એવું લખવામાં આવેલું કે ભગવાનની જ્યારે પીડા શાંત થઈ ગઈ તો ભગવાને ઔદુંબરને આશીર્વાદ આપી દીધા
કે ભવિષ્યની અંદર તારી કૃપાથી મારી પીડા શાંત થઈ છે, તો કળિયુગની અંદર જે તારી પૂજા કરશે ઔદુંબરની, એની ધૂપદીપ કરશે, એની પરિક્રમા કરશે, પ્રદક્ષિણા કરશે, તો જીવનની અંદર ગમે એવી પીડા હશે એ પણ શાંત થઈ જશે. એટલે અને ઔદુંબર એની અંદર સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સદગુરુનો વાસ છે. અને એ તો આપણે જ્યારે પદયાત્રામાં ગયેલા, અમે તો ખાલી પ્રવચન કરતા હતા, પણ જગદીશભાઈ એ ફોટો આજે પણ ત્યાં હયાત છે. અમે તો ખાલી પ્રવચન કરતા હતા અને બધા ભક્તો ઉમરાના ઝાડ નીચે બેસેલા હતા, અને પ્રવચન એ થયું કે જે ઝાડ નીચે આપણે બેસેલા છે એ ઝાડમાં સદગુરુનો સાક્ષાત વાસ છે. અને અમારી બહેનોએ ફોટો લીધો તો ત્યાં એક મહાપુરુષ આવી ગયો એ ફોટાની અંદર, અને એ સાક્ષાત સાંઈ બાબા હતા. કારણ કે ભક્તોનું વચન સદગુરુ કોઈ પણ દિવસ અફળ થવા દેતા નથી. અને જ્યાં સદગુરુ તત્વની વાત આવે તો એવી દરેક જગ્યાએ આવી તકલીફો થતી રહી, પણ એ શિષ્ય અને ગુરુનો નાતો એવો છે કે જેમ એક પિતા પોતાના બાળક પર, પોતાના છોકરા પર જીવથી પણ વિશેષ ભાવ રાખે, એમ એક સદગુરુ પોતાના શિષ્ય પર જીવથી પણ વધારે ભાવ રાખે. અને એક સદગુરુની અંદર કેટલી શક્તિ છુપાયેલી છે એનો એક કિસ્સો બધા એ સેગામનો છે જ્યાં ગજાનન મહારાજ સાક્ષાત હતા. તો એ સેગામની અંદર, એ મઠની અંદર જ્યારે ગજાનન મહારાજ હતા, બધા જ ભક્તો હતા, પુંડલીક હતો, અને એ પિતાંબર નામનો એક શિષ્ય, એમનું નામ પિતાંબર હતું. એમણે એ ગજાનન મહારાજ પ્રત્યે ખૂબ નિષ્ઠા હતી. બીજા શિષ્યો થોડા આળસુ હતા. જો જેમ એક સ્કૂલની અંદર બધા જ વિદ્યાર્થીઓ પહેલો નંબર લાવી શકતા નથી, જે કાળજી રાખે એનો પહેલો નંબર આવે. તો તેમ શિષ્યો તો ઘણા હતા, પણ પિતાંબર એ લાયક શિષ્ય હતો. અને એમના પર જ્યારે એ ગુરુ પ્રસન્ન થયા તો એક દિવસે ગુરુએ એમનું કપડું ફાટેલું જોઈ લીધું. બધા ધ્યાનથી સાંભળજો. કપડું ફાટેલું જોયું પિતાંબરનું, એટલે પિતાંબરને જાહેરમાં ગુરુ એમ કહ્યું કે એ પિતાંબર, હું તારે પર કપડાં નથી કે તું એ બધા કપડાં ફાટેલા પહેરેલા, એટલે તારો અંદરના બધા ભાગો દેખાય. એટલે એ ગજાનન મહારાજે એમનું પિતાંબર, નામ તો એનું પણ પિતાંબર હતું, એ તો નામ હતું પિતાંબર, પણ એ સદગુરુએ એ ગજાનન મહારાજે એનું પોતાનું પિતાંબર એમને આપ્યું કે તારા પર કપડાં નથી તો આ પિતાંબરને ઓઢી લે. પણ જ્યાં એને પિતાંબરને એ પિતાંબર આપવામાં આવ્યું એટલે બીજા શિષ્યોને ઈર્ષા થવા લાગી. ઈર્ષા થવા લાગી એટલે જાત જાતના શબ્દો, નહીં કહેવાના શબ્દો એ પિતાંબરને કહેવા લાગ્યા કે તું તો ગુરુનો બહુ માનીતો છે, અમે આટલા બધા વર્ષોથી કામ કરીએ તો ગુરુજીએ અમારા પર કૃપા નહીં કરી, અને તું અમારા માટે ગુરુજીને ચડાવે, જાત જાતનું. અને નહીં કહેવાના બહેનો એ પિતાંબરને કહેવા લાગ્યા. અને આ વાત ઉડતી ઉડતી એ ગજાનન મહારાજના કાને ગઈ, અને એમને એમની પાસે બોલાવ્યો કે તારે કોઈની પણ વાત સાંભળવાની જરૂર નથી, પણ તું પૂર્વ દિશામાં જા, અને ત્યાં એક ગામ આવશે, ત્યાં જ્યાં કંઈક મારી લીલા થાય તે ગામમાં તું રહી જજે. અને પિતાંબર એ સેગાંવથી 160 કિલોમીટર દૂર એ કોંડોલી નામના ગામમાં ફરતો 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 જ્યારે રાત પડી ગઈ, એ રાત થઈ ગઈ
અને એ સૂકા આંબા પર ચડી ગયો. બધા ધ્યાન, કારણ કે રાત્રે એ જગ્યા બિહામણી હતી, જન જાનવરોનો ભય હતો, એટલે એ પિતાંબર એ સૂકા આંબા પર ચડી ગયો અને રાત તો નીકળી ગઈ, પણ જ્યારે સવારમાં લોકો ઢોર ઢાંકર લઈને આવ્યા ત્યારે એ સૂકા આંબા પર એ પિતાંબરને જોયો. પિતાંબરને જોયો એટલે આ દાઢી પરથી જાય ને પેલી પર જાય, કારણ કે એના પર કીડીઓ હતી, એની અંદર એ ચરિત્રમાં ઉલ્લેખ આપવામાં આવેલો. તો આ દાઢી પર જાય, તે દાઢી પર જાય, એટલે લોકોએ એમ જાણ્યું કે આ તો કોઈ ગાંડો છે, એટલે લોકોએ પથ્થર મારવાના ચાલુ કરી નાખ્યા. અને પથ્થર માર્યા એટલે લોહી નીકળવા લાગ્યું. એટલે એમણે એમ કહ્યું કે મેં ગાંડો નથી, મેં તો શ્રીગામનો જે સમર્થ છે ગજાનંદ મહારાજ એનો શિષ્ય છું, એટલે મહેરબાની કરીને તમે મારા પર પથ્થર ન મારો. પણ આ દુનિયા જ્યારે સાચા માણસો પર હંમેશા પથ્થરો મારતી હોય, એટલે અનેકો વિનવણી છતાં પણ એ સમાજ માન્યો નહીં કે ગજાનંદ મહારાજ તો બહુ સમર્થ છે, એની અંદર તો પ્રચંડ શક્તિ છે, એટલે તું ગજાનંદ મહારાજનું નામ લઈને તું તારી જાતને બચાવ ન. અને એમને મારેલો તો એટલા માટે કે તે આરસાની અંદર થઈ ચોરીઓના ભય રહેતા, ચોર લોકો આવતા, એટલા માટે કદાચ આ ઘટના ઘટિત થઈ ગઈ હતી. પણ જ્યારે ગજાનંદ મહારાજનું નામ આવ્યું ત્યારે એમણે ધીમેથી ઉતાર્યા કે નીચે આવો તમે, અને પિતાંબરને નીચે ઉતાર્યો. અને લોહીને ત્યાં સારા પણ માણસો હતા, એમની ખેવના કરી, પણ અસંતોષી માણસો હતા તેની માયનાની કે આને તો હજુ પણ આપણે મારવો જ જોઈએ, કારણ કે ચોર લૂંટારું છે. અને એ અસંતોષી માણસો એમ કે તું જો ખરેખર ગજાનંદ મહારાજનો શિષ્ય હોય તો આ સૂકા આંબાને લીલોછમ કરી નાખ, તો અમે માનીએ કે તું ગજાનંદ મહારાજનો શિષ્ય છે. પણ આવું આપણને કોઈ કદાચ કહી દે કે તમે જલા બાપાના ભક્તો હોય તો આ સુકાયેલા આંબાને લીલો કરી નાખો, તો આપણી શું સ્થિતિ છે? તેમ આ પિતાંબરને જ્યારે આવા શબ્દો કહેવામાં આવ્યા તો ત્યારે એમણે એ ગજાનંદ મહારાજને હાથ ભાવે કહ્યું કે એ ગુરુજી, આ દુનિયા અમને સારી રીતે જીવવા દે એવી નથી. આ દુનિયાથી અમે બધા પીડાયેલા છે, પણ હે ગુરુદેવ, જો મારી ભક્તિમાં દમ હશે, મારી ભક્તિ સાચી હશે અને આજ સુધી મેં સત્કાર્યો કરેલા હશે, તો હે ગુરુદેવ, તમારી કૃપાથી આ પાંદડો લીલોછમ થઈ જાય, આ આંબો લીલોછમ થઈ જવો જોઈએ. અને જ્યાં એમણે પ્રાર્થના કરી તો 1 મિનિટની અંદર તો એમાંથી લીલી લીલી કુપોળો નીકળવા લાગી. અને એ 1 ક્ષણની અંદર તો આખો સુકાયેલો આંબો લીલો થઈ ગયો. આજે પણ એ ચરિત્રની અંદર એનો ઉલ્લેખ છે. તો ત્યારે નાના ભક્તોએ એમ આ નજર દ્રશ્ય જોયું કે જે ભક્તોમાં આટલી તાકાત હોય તો એ સમર્થ કેવો હશે. એક ભક્તને માટે આટલી તાકાત હોય તો જેની એના પર કૃપા છે એનામાં કેટલી પ્રચંડ શક્તિ હશે. અને એ આંબાના દર્શન કરવા માટે અમે બધા ભક્તો જોડે ગયેલા. જો એક સદગુરુને એમના શિષ્ય જોડે કેટલો પ્રેમ હોય તો અમે શ્રીગામ જઈને ગયેલા તો અચાનક કોઈને કોઈ મેસેજ નહીં આપેલા. અને જેવા બસમાંથી ઉતર્યા તેવો 85 વર્ષનો એ વયોવૃદ્ધ એ દોડતા દોડતા આવીને અમને ભેટી પડ્યો. આ બધાના સાક્ષીઓ છે. અને એ વડીલે એમ કહ્યું કે આ કોંડોલથી નાગપુર, એ નાગપુરનો એ વ્યક્તિ હતો કે અંતર તો 350 કિલોમીટરનું છે. પણ ગજાનંદ મહારાજે સપનામાં એમને એમ કહેલું કે તું કોંડોલી તરત ને તરત જા, કાલે મારા માણસો આવતા છે. કોઈ મેસેજ નહીં આપેલા. પણ જેવા
અમારા કરતા તો તે પહેલા આવી ગયેલો અને ઉંમર 85 વર્ષની પોતે ડ્રાઇવિંગ કરીને 950 કિલોમીટર આવેલા અને જ્યારે ભેટી પડ્યો આંખમાંથી બધાના આંસુ સરી પડ્યા કે એક સદગુરુ એમના શિષ્યો પર કેટલો પ્રેમ રાખતો હોય કાંઈ એને સપનામાં નિર્દેશન કરી દે કે મારા માણસો આવતા છે કેવી 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 સદગુરુની કૃપાઓ છે એનું વર્ણન નહીં થઈ શકે અને જેમના ચરણોની અંદર જ બધા તીર્થો છે જેમ દાદાએ બહુ સરસ વાત કરી કે હરિદ્વાર જવાય કે નહીં જવાય પણ આ વીરપુરમાં આવી જવાય એટલે અહીંયા બધા તીર્થો છે એટલે એ ભજનને ગાવાનું મન થઈ જાય કે સારે तीरथ धाम आपके चरणों में हे गुरुदेव प्रणाम आपके चरणों में सारे तीरथ धाम आपके चरणों में हे प्रणाम आपके चरणों में